Brought to you by TechnoSpark 20 series smartphones. I'm superhuman. લોકસભાની ચૂંટણી પહેલાં દરેક લોકો પોતાના શહેરને શું મળશે તેની આશા અપેક્ષાઓ રાખીને બેઠા હોય છે. ખાસ કરીને જે શહેરના સામાજિક આગેવાનો હોય છે તે સતત શહેરની ચિંતા કરતા હોય છે. ત્યારે આપણે વડોદરામાં સામાજિક કાર્યકરો છે તેમની સાથે વાત કરીશું. ખાસ કરીને અતુલભાઈ એ જણાવો કે ઇલેક્શન આવી રહ્યું છે, સામાજિક આગેવાન તરીકે શહેરનો હાલમાં વિકાસ કેવો થયો છે, શું બાકી છે અને શું અપેક્ષાઓ છે આપની? પહેલાં તો લોકસભાનું ઇલેક્શન છે એટલે લોકસભાને લગતા મુદ્દા પૂરા ભારતના હોય કે મોંઘવારી વધી ગઈ છે, બેરોજગારી વધી ગઈ છે, ભ્રષ્ટાચાર પણ પુષ્કળ પ્રમાણમાં છે, શિક્ષણ મોંઘું થઈ ગયું છે અને અનેક જાતની સમસ્યાઓ કેન્દ્ર સરકાર તરફથી જે કીધેલું કે અમે આવ્યા પછી આ બધા પર અમે નજર રાખીશું અને તમામ પર અમે કોઈને કોઈ કાર્યવાહી કરીશું, પરંતુ ભ્રષ્ટાચાર બી વધી ગયો, મોંઘવારી, બેરોજગારી બધું જ વધી ગયું. હવે વડોદરા લોકસભાનું ઇલેક્શન છે. વડોદરા શહેરની વાત કરીએ તો વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં શાસન છે, છેલ્લા 30 વર્ષથી કોર્પોરેશનમાં શાસન છે. પવિત્ર વિશ્વામિત્રી નદી ત્યાંની ત્યાં જ રહી ગઈ, ગંદી ગોબરી થતી ગઈ. સાથે વડોદરા શહેરમાં કરોડો રૂપિયાના બજેટો ફાળવવામાં આવે છે. બજેટો પાછળ રોડ, રસ્તા, ડ્રેનેજ લાઇન, પાણીની લાઇન તમામ વસ્તુ કરવામાં આવી રહી છે, પરંતુ કરોડો રૂપિયા આ નેતાઓ અને અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં જાય છે. વડોદરા શહેર સંસ્કારી નગરીની જગ્યાએ મચ્છર નગરી બની ગઈ છે. વડોદરા શહેર ખડોદરા બની ગયું છે. વડોદરા શહેરને અનેક ઉપનામ મળ્યા છે. ત્યારે આગામી લોકસભાના અમે ઉમેદવાર બી એવા વિચારીને ચુનંદા કરીશું કે જે વડોદરા શહેરનું પહેલાં પ્રભુત્વ, વડોદરા શહેરનું ધ્યાન રાખે, વડોદરા શહેર સંસ્કારી નગરીના જે ઉપનામ મળ્યા છે એ ઉપનામને દૂર કરે. મહત્વની બાબત એ છે કે 30 વર્ષથી વડોદરા મહાનગરપાલિકા, 30 વર્ષથી વડોદરા શહેરમાં ધારાસભ્યો અને 30 વર્ષથી સાંસદ. તો વિચાર કરો વડોદરા આગળ જવું જોઈએ કે પાછળ જવું જોઈએ. માન્ય મુખ્યમંત્રી સાહેબ આવીને તમામ નગરસેવકોની સામે, તમામ ધારાસભ્યોની સામે, સાંસદની સામે કહી જાય કે અમદાવાદ આગળ છે, સુરત આગળ છે, વડોદરા પાછળ કેમ. એટલે બહુ જ વિચારવાની જરૂર છે. જનતાને પણ હું કહીશ કે મતદાન કરવા જાઓ ત્યારે ઉમેદવારને જોજો એ કામ કરશે કે નહીં કરે, આ તમામ જોઈને મતદાન કરજો. ઉમેદવારને જોઈને મતદાન કરવાની વાત કરી રહ્યા છે. શું કહેશો કે વડોદરા જે છે એમને ઘણા બધા આક્ષેપ કર્યા, ખાડોદરા થઈ ગયું, પાણી નથી મળી રહ્યું, વિશ્વામિત્રનો વિકાસ નથી થયો. શું ઈચ્છો છો આપ વડોદરા માટે શું થવું જોઈએ અને શું જોઈને મતદાન કરશો? ઉમેદવાર હવે જોવો પડશે. કોઈ પર્ટિક્યુલર એક પાર્ટીને ને એક નેતાને જોઈને જે અત્યાર સુધી વોટ આપવાનું જે ચાલતી હતી પ્રથા, એ હવે ક્યાંક ને ક્યાંક વડોદરાવાસી હવે બંધ કરશે એવું લાગી રહ્યું છે. તમે જુઓ મોટી મોટી આ નેતાઓ વાતો કરે છે, પણ આજે પણ કોર્પોરેશનમાં જઈને જો તમે ઊભા રહેશો ને તો તમને ખ્યાલ આવશે કે કેટલા માટલા ફૂટી રહ્યા છે, કેટલા લોકો ત્યાં આવીને પાણી ચોખ્ખું નથી મળ્યું એના માટે વિરોધ કરી રહ્યા છે. તો પછી તમે કઈ સ્માર્ટ સિટીની તમે વાતો કરો છો? તમે શાંઘાઈ બનાવવાની વાતો કરતા હતા એક ટાઈમે, આજે 2 ટાઈમ ચોખ્ખું પાણી નથી મળી રહ્યું સાહેબ વડોદરાની જનતાને. અને તમે વિકાસ 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 સાહેબ ટેક્સ ભરીએ છીએ તો તમારો હક છે પુલ ને બ્રિજ બનાવવાનો. એનો મતલબ એવો નથી કે એનાથી તમારે નોકરીઓ આપવાની છે, સસ્તું શિક્ષણ કરવાનું છે. 2014માં જે તમે આવ્યા હતા ને, જે તમારો નારો હતો બહોત હુઈ મહેંગાઈ કી માર અબ કી બાર મોદી સરકાર, હું તો કહું છું હવે નારો આ બદલવો પડશે. કારણ કે તમે જુઓ પેટ્રોલ ડીઝલ જે પ્રમાણેનું ચાલતું હતું ભાવ, જે ગેસનો ભાવ હતો, એક સામાન્ય નાગરિક તરીકે આપણને એવું લાગતું હતું કે ના ભાજપ આવ્યા પછી આ ભાવ ઓછા થશે, આ માણસોને સારું થશે, શિક્ષણ સસ્તું થશે. તમે જુઓ પ્રાઇવેટ આજે નડિયાદથી તળિયાદ સુધી આમનું શાસન છે. કેટલી કોલેજ તમે ખોલી છે તમે અહીંયા વડોદરામાં? આ સર સયાજીરાવ ગાયકવાડ મહારાજની આ સંસ્કારી નગરી છે, શિક્ષણ માટેની ફર્સ્ટ નંબરની નગરી કહેવાતી હતી. આજે તમે એ નગરીમાં એ યુનિવર્સિટીમાં પણ પ્રોફેસરો નથી આપી શક્યા પરમેનન્ટ. આજે ત્યાંનું શિક્ષણ પણ કથળતું રહ્યું છે. અને તમે પ્રાઇવેટને તમે મોટી મોટી એડ આપો છો, પ્રાઇવેટ તમારા જ નેતાઓ ત્યાં જઈને ઓપનિંગો કરવા જાય છે. તો પછી જે મહારાજે અમારા સયાજીરાવ ગાયકવાડ મહારાજે જે બનાવ્યું છે એમનું શું? એટલે આ લોકો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી હવે સત્તાના નશામાં એવી છકાઈ ગઈ છે કે ભાઈ અમે કરીએ એ જ સાચું. તો પછી વડોદરાની જનતા પણ શિક્ષિત છે અને સમજદાર છે. અને ઇતિહાસ છે કે વડોદરાથી જે આંદોલનો થયા છે ને એ સાહેબ દિલ્હી સુધી, દિલ્હીની તખ્તો બી હલાવી શકે છે. એટલે હવે પછી એને છેલ્લી એક જ અમારી માંગ છે વડોદરા વાસીઓ તરીકે કે આજે અમે આ નગરમાં રહીએ છીએ, વડોદરા સંસ્કારી નગરી છે, સર સયાજીરાવ ગાયકવાડ મહારાજની આ નગરી છે, અમને અભિમાન છે આ નગરીમાં અમારો જન્મ થયો છે. પણ આ નેતાઓને 1 રૂપિયાનું એક પડી નથી કે ભાઈ સર સયાજીરાવ ગાયકવાડ મહારાજનું નામ એરપોર્ટને આપી શકે. સાંસદ કહે છે કે અમે આટલી તમારી હાજરી બતાવો છો, 90% હાજરી.
તો 90% હાજરીમાં તમે કેટલી વાર અમારા મહારાજ વિશે અમારા મહારાજનું જે નામ આપવાનું છે એરપોર્ટમાં એને કેટલી વાર તમે રજૂઆતો કરી છે? કોઈ રજૂઆત નથી કરી. બિલકુલ સંઘાઈ નથી બની રહ્યું, પરંતુ લોકોને 2 ટાઈમનું પાણી પણ નથી મળી રહ્યું. શું કહેશો કે પાણીનો પ્રશ્ન વિકટ છે? શું સમસ્યાઓ ખાસ વડોદરાની અંદર જોવા મળે? આજે તમે જુઓ કે આજે નડિયાદથી તળિયા સુધી આ ભાજપ સરકારનું શાસન છે, પરંતુ આ ભાજપના જે શાસકો એક પીવાનું જે પાણી છે એ પાણી પણ વડોદરા શહેરની જનતાને નથી આપી શકતા, તો બહુ શરમજનક બાબત કહેવાય. એટલે જો આ મહારાજા સયાજીરાવ ગાયકવાડે કેટલા વર્ષો પહેલાં એવું વિચારેલું કે મારી વડોદરાની જનતાને પીવાનું પાણીથી વંચિત ના રહે, તો એની માટે આજવા સરોવરનું નિર્માણ કર્યું. અત્યાર સુધી પાણી મળે છે, પરંતુ આ 30 વર્ષથી આવેલા ભાજપના લોકો વડોદરા શહેરની જનતાને પીવાનું પાણી નથી આપી શકતા. બહુ શરમજનક બાબત કહેવાય. અને હવે જનતાએ નક્કી કરી લીધું છે કે ભાઈ આ વખતે હવે એ લોકોને હટાવી જ દેવા છે. હવે બિલકુલ ભાજપની સત્તા 30 વર્ષની છે, હટાવી દેવા લોકોએ માની લીધું છે, પણ શું ઓપ્શન કે લોકો જે કેવો ઉમેદવાર ઈચ્છી રહ્યા છે કે કેવો ઉમેદવાર હોવો જોઈએ? આપણે આખા દેશની અંદર એકંદરિત સ્થિતિ જુઓ ને તો કોંગ્રેસની હાલત એવી છે, કોંગ્રેસ સ્લીપિંગ મોડમાં છે, અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીનો ગ્રાફ ઊંચો જઈ રહ્યો છે. પણ એની અંદર ગ્રાફ ઊંચો જાય, કોઈ એક પક્ષનું શાસન સારું દેખાય છે એટલે એવું છે એવું નથી. વાસ્તવિકતા ઘણી જુદી છે, અને ક્યાંક ને ક્યાંક આખા દેશની અંદર કે ગુજરાતની વાત કરો તો એક પ્રકારે એક પાર્ટીનું પ્રભુત્વ હોવા છતાં જે પ્રકારનો વિકાસ દેખાવો જોઈએ. આપણે વડોદરા લોકસભા સીટની વાત કરીએ તો વડોદરા શહેર અને આજુબાજુનો ઘણો મોટો વિસ્તાર એની અંદર આવરી લેવાય, પણ આ વિસ્તારની વાત કરો તો કેટલી સરકારી શાળાઓ આ શાસનકાળની અંદર બંધ થઈ. જે એક કાળે ધમધમતી શાળાઓ હતી જ્યાં 500 છોકરાઓ અભ્યાસ કરતા હતા, એ શાળાઓ આજની તારીખે બંધ થઈ. ઇમારતો જર્જરિત છે એવો એક્સક્યુઝ આપીને ઇમારતો બંધ કરી દેવાય, શાળાઓ બંધ કરી દેવાય. તો બ્રિજ બનાવી શકાય તો સ્કૂલ કેમ ન બનાવી શકાય? સ્કૂલ એ પ્રાથમિક જરૂરિયાત છે સમાજની, કેમ કે શિક્ષણ ના હોય તો આગલી પેઢી અભણ જન્મે, અને એનાથી પછી જે નુકસાન થવાના એ તો થાય જ છે. ક્યાંક ને ક્યાંક આ જે અહીંના જે સાંસદ શ્રી ચૂંટાઈને આવે છે, પાટલા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં જેટલા પણ સાંસદો ચૂંટાઈને આવ્યા છે, એમણે ક્યાંક ને ક્યાંક આ શાળાઓ બંધ કરવામાં મોટું યોગદાન આપ્યું છે, કેમ કે એમણે કોઈ રજૂઆતો જ નથી કરી. એટલે એમનું યોગદાન તો હોય, તમે જવાબદાર વ્યક્તિ હતા, તમારી પાસે ગ્રાન્ટ હતી, છતાં તમે એ કરી નહીં શક્યા. બીજી બાજુ પ્રાથમિક જરૂરિયાતો, રોડ, રસ્તા, પાણી, ગટર, આ બધી કોર્પોરેશનને લગતી બાબતો છે, પણ ક્યાંક ને ક્યાંક સાંસદે સંકલનમાં એનું ધ્યાન આપવું જોઈએ. એટલે ક્યાંક ને ક્યાંક વિરોધ વડોદરાની જનતામાં દેખાઈ રહ્યો છે. બિલકુલ, જે પ્રાથમિક જરૂરિયાતો છે તે નથી મળી રહી એવો આક્ષેપ છે. સાંસદે ધ્યાન નથી આપ્યું. શું માનો છો, સાંસદે ધ્યાન નથી આપ્યું? વડોદરાનો વિકાસ જે થવો જોઈએ તે નથી થયો કે થયો છે, અને શું ઝંખો છો? 100% વડોદરાનો વિકાસ નહીં થયો, એ ભાઈની વાત તદ્દન સાચી છે. અત્યારે તમે જો વડોદરાને ખરેખર ઠેર ઠેર ખોદી નાખ્યું છે, ખડોદરા બનાવી દીધું છે. હવે જે રસ્તા ઓલરેડી સારા છે, રસ્તા પર કાર્પેટિંગ કરવામાં આવે છે, અને જ્યાં રસ્તાની જરૂર છે ત્યાં બનાવવામાં નહીં આવતા. એટલે કોઈને કોઈ જગ્યાએ એવું લાગી રહ્યું છે કે 100% આની અંદર માત્ર ચોપડા પર જ કામ થઈ રહ્યું છે. અત્યારે વિશ્વામિત્રી શુદ્ધિકરણની વાત કરીએ, આપણે 2014માં જ્યારે પ્રથમવાર માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે વડોદરામાંથી લોકસભા લડવાના હતા, ત્યારે એમને કીધું હતું કે વિશ્વામિત્રી શુદ્ધિકરણ થશે, ક્રોકોડાઇલ પાર્ક બનશે. તમે અત્યારે પોતે જોઈ લો, અત્યારે વિશ્વામિત્રી શુદ્ધિકરણ નથી થયું, ક્રોકોડાઇલ પાર્ક પણ નથી બન્યું. એટલે બધું શું આ ખાલી ચોપડા પર જ છે. એટલે આ તો કોઈને કોઈ રીતે એવું લાગી રહ્યું છે કે અમારા જે ટેક્સના રૂપિયા છે એનો ખોટો હિસાબ આ લોકો કરી રહ્યા છે, જનતાના પૈસાનો વ્યય કરી રહ્યા છે. અત્યારે ઘણા વિસ્તારની અંદર પાણીની સમસ્યા છે. હું તમને દંતેશ્વર વિસ્તારની એક વાત કરું તો 100 મકાન દીઠ તલાવ, દંતેશ્વર તલાવ પાસે 100 મકાન દીઠ પાણીનું એક જ કનેક્શન છે. 100 મકાન દીઠ એક જ શૌચાલય છે. શું આને વિકાસ કહેવાય? આ માત્ર ને માત્ર છે ને ચોપડા પર વિકાસ થઈ રહ્યો છે. લોકોને એડવર્ટાઇઝમેન્ટથી ખોટી રીતે વિકાસ બતાવવામાં આવે છે, બાકી ખરેખર 10 વર્ષ દરમિયાન કોઈ જાતનો વિકાસ થયો નહીં એવું લાગતું નહીં. વિકાસ ખાલી ચોપડા ઉપર થયો હોય એમ લાગે છે, એવું કહે છે. શું કહેશો કે આગામી હવે ઇલેક્શન આવી રહ્યું છે, 5 વર્ષ માટે નવા સાંસદ ચૂંટાશે, 5 વર્ષમાં વડોદરાને ક્યાં લઈ જવા ઈચ્છો છો તમે? આજે દેશનો યુવાન અને વડોદરાનો યુવાન શું માંગી રહ્યો છે? એક સારું શિક્ષણ અને એના પછી એક સારી એક રોજગાર. હવે હું વાત કરું તો ઘણા વર્ષોથી એક હતું શાસન ગુજરાતની અંદર ભાજપનું હતું, તેના પછી 10 વર્ષથી કેન્દ્રની અંદર છે. જ્યારથી હું કહેવા માગું કે નરેન્દ્ર મોદી સીએમ હતા, અત્યારે પીએમ થઈ ગયા છે, ત્યારથી વાઇબ્રન્ટ ગુજરાતની વાતો તો કરે છે, પણ વડોદરામાં એક નવી કંપની સુદ્ધા લાવી શક્યા નથી. એક નવું મોટું મેન્યુફેક્ચરિંગ હબની કોઈ કંપની લાવી શક્યા. તો વડોદરાના જે યુવાનો છે એમને રોજગારીથી કાફી પ્રશ્ન છે.
તો બિલકુલ રોજગારીનો મોટો પ્રશ્ન છે એવું કહેવું છે. શું માનો છો, રોજગારી મળે છે? સ્ટાર્ટઅપ શરૂ કર્યું વડાપ્રધાને, ઘણી બધી સ્કીમો, ફેરિયાઓને પૈસા આપવાની શરૂ કર્યું, તો એવું લાગે છે પહોંચ્યું છે એ લોકો સુધી? આપ સ્ટાર્ટઅપની વાત કરો છો. સ્ટાર્ટઅપ આપણે ત્યાં પહેલે પણ હતું, એનું નામ મોડિફાઇઝેશન કરીને નામ નવું આપવામાં આવ્યું છે. આપણે ત્યાં આઈટીઆઈઓ હતી, તરસાલી આઈટીઆઈ, ગોરવા આઈટીઆઈ, એટલે એ સ્કિલ બેઝ જ હતો પ્રોગ્રામ, બરાબર છે. એનું ખાલી નામ જ બદલવામાં આવ્યું છે. બીજી વસ્તુ, તમને વડોદરાની વાત કરું તો મહારાજા સયાજીરાવે આટલી મોટી યુનિવર્સિટી આપી. બહુ દુઃખની વાત એવી છે કે એ યુનિવર્સિટીને હમણાં 4-6 મહિના પહેલાં રાજ્ય સરકારે પોતાના હસ્તક્ષમાં લઈ લીધી, પણ એક ધારાસભ્ય, એક સાંસદ એક શબ્દ સુદ્ધા બોલ્યો નહીં. હવે પરિણામ શું થશે કે બરોડાનો બાળકને જેના 40-45% આવતા હતા તેને બરોડામાં એડમિશન મળતું, હવે એને ક્યાંક સુરત જવું પડશે, ક્યાંક અમદાવાદ જવું પડશે. એટલે આ વડોદરાના છોકરાઓને અને યુવાનોને સળંતર એકદમ અન્યાય થઈ રહ્યો છે. બીજી વસ્તુ, તમે વાત કરો છો રોજગારીની, કોર્પોરેશનની અંદર અત્યારે 550 ક્લાર્કની ભરતી થઈ છે, એમાં વડોદરા શહેર અને જિલ્લાના ફક્ત 16 છોકરાઓને લીધા છે. બહુ ગંભીર બાબત છે આ બાબતની. કેમ બરોડાના છોકરા હોશિયાર નથી? બીજી વસ્તુ, આ જે વિદ્યાર્થીઓ ભણીને નીકળે છે બરોડામાંથી, બરાબર, તો એ ક્યાં જશે? એ લોકોને રોજગારીનું શું? તમે મોટા એપી સેન્ટર લઈ લો કે જે રિલાયન્સનું છે કે ગેલની પ્રોજેક્ટ છે, બધા મોટા જે પ્રોજેક્ટ છે એની અંદર તો બધો કોન્ટ્રાક્ટ બેઝ થઈ ગયો છે. એટલે વડોદરાના છોકરાઓ જશે ક્યાં? એટલે સૌથી મોટી બાબત એ છે કે છોકરાઓને ભણતર અને એમની સાથેની રોજગારી, એ બહુ મોટો પ્રશ્ન ઊભો થયો છે અત્યારે. બિલકુલ, રોજગારીનો પ્રશ્ન. એક છેલ્લો પ્રશ્ન કે વડોદરાને કઈ ઊંચાઈ સુધી લઈ જવા માંગો? શું ઈચ્છો તમારા સપનાનું વડોદરા કેવું? વડોદરાને તો અમે જે તે કહેતા હતા કે શાંઘાઈ બનાવીશું, તો અમારું સપનું બી એવું જ હોય કે અમારા બાળકોને બી શાંઘાઈ જેવા શહેરમાં રહેવા મળે એવી આશા આ સત્તાધીશો પાસે છે. પરંતુ હાલમાં જોઈ શકાય છે કે સત્તાધીશો હાલી ગયા છે. ઘણા બધા આંદોલનો થઈ રહ્યા છે, મોંઘવારી લઈ, બેરોજગારી, ભ્રષ્ટાચાર, જાતિવાદના તમામ આંદોલનો થઈ રહ્યા છે. એટલે સરકારને ક્યાંક ને ક્યાંક હવે વિપક્ષ મજબૂત થશે અને સરકારને ઘેરશે. સાથે જો નવી કોઈ પણ સરકાર આવે એ ફક્ત વહાલા વચનો ના આપે પરંતુ કામ કરે અને વડોદરાને શાંઘાઈ બનાવવાનું જે સપનું આ સરકાર જોઈ રહી હતી, તો આ સરકાર કરે કે નવી બનતી સરકાર વડોદરાને શાંઘાઈ બનાવે. બિલકુલ, વડોદરાને શાંઘાઈ બનાવવાનું સપનું જે જોઈ રહ્યા છે વડોદરાવાસીઓ, જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તે પૂરા નથી થયા, પરંતુ હવે આગામી 5 વર્ષમાં એ વાયદાઓ પૂરા થાય તેવું વડોદરાના સામાજિક આગેવાનો ઈચ્છી રહ્યા છે. કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત તક.